નમસ્કાર. આજે આપણે દોરેલા ચિત્રને પાણીમાં તરાવવાની પ્રવૃત્તિ કરાવવાના છીએ. આ પ્રવૃત્તિ કરવાથી બાળકને ખૂબ જ મજા આવવાની છે. આ પ્રવૃત્તિ 3 વર્ષ સુધીના બાળક જે છે કરી શકશે. તે સિવાયના જે નાના બાળકો છે તેને માતા પિતા કરીને અને બતાવશે. આ માટે આપણે લીધું છે પાણી ભરેલું મોટું બાઉલ છે, વ્હાઇટ બોર્ડ માર્કર પેન છે અને અહીંયા આગળ પ્લાસ્ટિકનું ઢાંકણું લીધું છે. આ પ્લાસ્ટિકના ઢાંકણા સિવાય તમે નાનો કાચ હોય, મિરર, તેનો પણ ઉપયોગ કરી શકો છો. તો હવે આપણે પ્રવૃત્તિને શરૂ કરીએ. અહીંયા આપણે પ્લાસ્ટિકના ઢાંકણામાં વ્હાઇટ જે માર્કર પેન છે લીલા રંગની, તેનાથી પતંગ ડ્રો કર્યો છે અને પછી આને આપણે થોડીક ધીરજ રાખીને પહેલાં માતા પિતા કરાવશે અને પછી બાળકને સ્થિરતા સાથે આ પ્રવૃત્તિ કરવા માટે બાળકને પ્રોત્સાહન આપશે. તો અહીંયા આગળ તમે જોઈ શકો બહુ જ ધીરે ધીરે આ પ્રવૃત્તિને કરીશું અને હાથની સ્થિરતા અહીંયા આગળ ખૂબ જરૂરી છે. તો પાણીમાં તમારો પતંગ ઉડવાનો છે. છે ને મજાનું જાદુ? આવી રીતે તમે ઘણા અલગ અલગ ચિત્રો દોરીને અને બાળકને એક્ટિવિટી કરાવી શકશો. હવે આપણે બાળક પાસે ફૂંક મરાવીને પતંગને પાણીમાં તરાવીએ અને માછલીને પણ. છે ને જાદુની પ્રવૃત્તિ? તો આ પ્રવૃત્તિ કરવાથી બાળકોને ખૂબ જ આનંદ આવવાનો છે. આશા છે કે બાળક ખૂબ મજા કરશે. આભાર.